નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અમદાવાદના 36 વિદ્યાર્થીઓએ જેઈઈ મેન્સ 2025માં 99% અને તેથી વધુ સ્કોર કર્યો. આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ ગુજરાતના લગભગ 70 વિદ્યાર્થીએ જેઈઈ મેન્સ 2025 સત્ર 1માં ઉજવણી કરી છે, જેમાં અમદાવાદના 36 વિદ્યાર્થી જેમના 99% અને તેથી વધુ સ્કોર આવ્યો છે. પરીક્ષાની તૈયારી કરવામાં આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડે જેઈઈ મેન્સ 2025માં ગુજરાતના વિદ્યાર્થીઓની ઉલ્લેખનીય સિદ્ધિની જાહેરાત કરી છે. ગુજરાતના આશરે 70 વિદ્યાર્થીઓ, જેમાંથી 36 અમદાવાદના છે, જેમણે 99% અને તેથી વધુ સ્કોર સાથે તેઓ વિજેતા બન્યા છે. શ્રેષ્ઠ પ્રદર્શન કરનારામાં અકર્ષ 99.96%, પૂર્વ પટેલ અને આયુષ પટેલ 99.93%, મૈત્ર પ્રજાપતિ 99.92%, હેમિશ 99.91% અને પ્રથમ બાવલેચા 99.9% સમાવેશ થાય છે. પરિણામો વિદ્યાર્થીઓની મહેનત અને શૈક્ષણિક શીર્ષ સ્થાને દર્શાવે છે. ખાસ કરીને ભારતની સૌથી મુશ્કેલ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંની એક નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ પરિણામોની જાહેરાત કરી, જે વર્ષ 2025 માટેની 2 આયોજન થયેલ જેઈઈ પરીક્ષાઓમાંથીની પ્રથમ છે. આ વિદ્યાર્થીઓમાંના મોટાભાગે આકાશની ક્લાસરૂમ પ્રોગ્રામમાં પ્રવેશ લીધો હતો, જે વૈશ્વિક સ્તરે સૌથી મુશ્કેલ પ્રવેશ પરીક્ષાઓમાંની એક આઈઆઈટી જેઈઈમાં સફળ થવાનો લક્ષ્ય ધરાવે છે. વિદ્યાર્થીઓને અભિનંદન આપતા ડોક્ટર HR રાવ, જે આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડના ચીફ એકેડમિક અને બિઝનેસ હેડ છે, તેમણે કહ્યું કે જેઈઈ મેન્સ 2025માં અમારા વિદ્યાર્થીઓની સિદ્ધિ પર અમને ગર્વ છે. તેમની મહેનત અને દ્રઢ સંકલ્પ તેમજ યોગ્ય માર્ગદર્શન સાથે આ ઉત્તમ પરિણામો પ્રાપ્ત થયા છે. આકાશ ખાતે અમે ગુણવત્તાસભર શિક્ષણ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, જે વિદ્યાર્થીઓને તેમની સંપૂર્ણ શક્તિ સુધી પહોંચવામાં સહાય કરે. તમામ સફળ વિદ્યાર્થીઓને અભિનંદન અને તેમની આગામી યાત્રા માટે શુભકામનાઓ પાઠવી હતી. मेंस फेज 1 का उसमें आकाश इंस्टीट्यूट का बहुत ही अच्छा रिमार्केबल रिजल्ट है. तो मैं आप लोगों को ये बताना चाह रहा हूँ कि जेई मेन फेज 1 में आकाश इंस्टीट्यूट के गुजरात में से 70 स्टूडेंट्स ऐसे हैं जो कि 99 परसेंटाइल के ऊपर लेके आए हैं, और उन 70 स्टूडेंट्स में से 36 स्टूडेंट्स अहमदाबाद की वेरियस आकाश की ब्रांचेज में से हैं. अगर मैं 99.9 की बात करूं तो 99.9 के ऊपर 14 बच्चे हैं जो गुजरात से आए हैं, और उसमें से 9 बच्चे अहमदाबाद की ब्रांचेज से हैं. जो पूरी गुजरात की वेरियस आकाश की ब्रांचेज है, उसमें से हाईएस्ट स्कोर 99.96 परसेंटाइल रहा है, जो कि अंबावाड़ी ब्रांच का है. और 3 बच्चे अभी तक, क्योंकि अभी रिजल्ट कंपाइलेशन स्टेज में है, 3 बच्चे ऐसे हैं जो कि फिजिक्स सब्जेक्ट में 100 परसेंटाइल लेके आए. तो ईयर ऑन ईयर आकाश का जो जेई का रिजल्ट है वो बेहतर से बेहतरीन होता जा रहा है. जो एक नोशन है कि आकाश नीट के लिए है, हम उसको गलत साबित कर रहे हैं. और जिस तरह से हमारे नीट में रिमार्केबल रिजल्ट्स आते हैं, वैसे ही रिजल्ट्स जेईई में भी आ रहे हैं, जेईई मेंस हो या चाहे जेईई एडवांस हो. ये जो अभी फिगर्स बताए हैं, ये थोड़ा रिजल्ट कंपाइलेशन स्टेज में है. धीरे धीरे थोड़े नंबर और बढ़ जाएंगे, और ओवरऑल अगर हम देखने जाएंगे तो 99 परसेंटाइल में जितनी भी टेस्ट प्रेप कंपनीज हैं, उसमें हमारे हाईएस्ट स्कोर्स रहेंगे, हाईएस्ट नंबर ऑफ स्टूडेंट्स रहेंगे. હું ગુજરાતી મીડિયમ સંભાળી રહ્યો છું. હવે છેલ્લા અમુક વર્ષોથી આપણે ગુજરાતી મીડિયમ આકાશમાં સ્ટાર્ટ કરેલું, તો એમાં સારું એવું મહેનત કરીને વિદ્યાર્થીઓ જોડેથી સારું એવું આપણે પરિણામ લાવ્યા છીએ. આ વર્ષે જેડબલ્યુ 2025નું પરિણામ કાલે આવ્યું છે, જેમાં 5થી વધારે વિદ્યાર્થીઓ એવા છે જેમણે 99 પરસેન્ટાઇલથી વધારે એચીવ કર્યું છે. હવે આમાં કેવું છે કે લિમિટેડ બ્રાન્ચીસમાં અમે ગુજરાતી મીડિયમ એન્જિનિયરિંગનું ચલાવી રહ્યા છીએ. તો આગળ જતા ઘણી બધી બીજી બ્રાન્ચીસમાં બી, બીજા સિટીઝમાં બી અમે જઈશું, અને ત્યાં બી ગુજરાતી મીડિયમમાં એન્જિનિયરિંગ આપણે એડ કરીશું, જેથી કરીને બીજા સિટીઝના જે વિદ્યાર્થીઓ છે એમને પણ આકાશ જેવી કોચિંગમાંથી અભ્યાસ કરવાનો ફાયદો રહે, અને એમનું બી પરિણામ સારું આવે એવી મહેનત કરવાવીશું. તો આગળ જતા આશા રાખીએ છીએ કે વધુ ને વધુ વિદ્યાર્થીઓને આકાશના કોચિંગનું બેનિફિટ મળે અને એમના સ્વપ્નો સાકાર થાય, જે નીટ અને જેઈ માટે લોકો એચીવ કરવા માટે મહેનત કરે છે. In 10th grade, and I was quite confused about medical or engineering, but here we had quite a lot of career counseling sessions, and then I decided for engineering. And after I pursued engineering in Akash, I have never looked back. I knew from the start that I made the right choice. For material and targets, it was very well organized. We had 6 targets for each year, so they were divided really well. And for Akash test series, it was really well planned. And we could, along with this, we had a lot of analysis and doubt sessions. So that played a major role in my journey.
Basically, I managed to score 99.73 percentile in JEE Mains. સ્ટડી મટીરિયલ્સ અને આકાશના ટેસ્ટ સિરીઝ દર 11thમાં સ્ટાર્ટિંગમાં તો મહિને એકાદ જ ટેસ્ટ હોતી હતી, દર મહિને એકાદ ટેસ્ટ જે મહિનામાં જે ચેપ્ટર્સ ચાલ્યા અને એ ઇનફ હતી 11th માટે. 12thમાં તો પછી દર 10 દિવસે એકાદ ટેસ્ટ થવા લાગી. એ બહુ જ સારી રીતે હતી. સ્ટડી મટીરિયલમાં આકાશનું સ્ટડી મટીરિયલનું ગુજરાતી ટ્રાન્સલેશન પરફેક્ટ હતું. મેં બીજા ઇન્સ્ટિટ્યૂટના જોયા હતા સ્ટડી મટીરિયલ્સ, બટ ટ્રાન્સલેશનની કોઈ વાત નથી એમાં. આકાશના સ્ટડી મટીરિયલમાં ક્વેશ્ચનનું લેવલ અને ટ્રાન્સલેશન બંને બહુ સારું. I knew nothing about JEE and all the competition and फिर बस 11th में ज्वाइन किया एंड फिर लग गए इसमें. बस 2 साल कंसिस्टेंटली पढ़ा और जो आकाश की टेस्ट सीरीज थी, जो आकाश की कोचिंग मॉड्यूल्स थी, उसमें जो क्वेश्चंस थे लाइक स्टेप 3 फॉर एडवांस एंड स्टेप 2 फॉर JEE मेंस, दे वर रियली रेलेवेंट. एंड द टेस्ट सीरीज जो होते थे IATS होते थे एंड फिर यूनिट टेस्ट होते थे, टर्म टेस्ट होते थे. लास्ट के टाइम पे हमारा FTS और स्कूल फ्रेंड चालू हुआ एंड फिर उसके मोस्टली डेली 2 टेस्ट होते थे एंड साथ के साथ हमारा डिस्कशन भी कभी हो जाता है, डाउट्स वगैरह होते थे. तो बस इसी I scored 99.92 percentile in JEE Mains. My journey started it stemmed from my interest in math and physics. So from a very early time, I was very clear about I wanted to do engineering. So I've compared institutes and then I found Akash, in my personal opinion, to be the best. So I joined Akash in grade 11 to start my preparation for JEE. There I had the good fortune to be right from the start under our Abhishek sir. He was our batch mentor. So he has guided us through this journey throughout. Another 2 people actually that I would name is my parents, because they were a constant source of support. Even in my down times, they were keeping me stable mentally, and they took care of my mental health while our teachers and faculty at Akash took care of the preparation side. So it was a combined effort of a lot of people.